તો હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ વડોદરાની. તો વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં મોડી રાત્રે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ રિક્ષા ચાલક નશાની હાલતમાં રોંગ સાઈડ પરથી આવતા બાઇક ચાલકને ટક્કર મારી હતી અને જેના કારણે બાઇક, રિક્ષા અને કાર વચ્ચે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં બાઇક સવાર પિતા અને તેનો નાનો પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા. તપાસ દરમિયાન રિક્ષા ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ કારેલીબાગ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી હતી. જણાવી દઈએ કે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે હવે અકસ્માત સર્જનાર જે રિક્ષા ચાલક છે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષાવાળો અચાનક રોંગ સાઈડ આવીને કાર અને મારી બાઈક વચ્ચે હતી અને આને ઘૂસી ગયો. મારા છોકરાને પણ વાગ્યું છે, મને પણ વાગ્યું. મારી ગાડી ટોટલ લોસ થઈ ગઈ.